નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ પલપલની હવામાન માહિતી આપતી સચોટ માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. તો સૌથી પહેલાં મારી આ ચેનલને જરૂરથી જે કોઈ મિત્ર નવો હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બટન છે તે જરૂરથી દબાવી દીજો. તો હવે આપણે વરસાદી રાઉન્ડની વાત કરી લઈએ. તો આપણે 2 દિવસ પહેલાં વિડીયો અપલોડ કરેલો હતો. 28 અને 29 તારીખે ઘણા વિસ્તારોમાં આપણે હળવો મધ્યમ વરસાદ છે તે જોવા મળશે. તો તે પ્રમાણે બંગાળની ખાડીએ જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગળ વધી રહી છે અને ગુજરાત તરફ આ સિસ્ટમ છે તે ગતિ કરશે, મધ્યપ્રદેશથી ગુજરાત તરફ. અને આ સિસ્ટમના હિસાબે આપણે જોવા જઈએ તો વરસાદનો મિની રાઉન્ડ છે તે જોવા મળશે. આપણે જોવા જઈએ તો 850 એસપીએના ભેજવાળા પવનો છે તે ગુજરાત ઉપરથી ફૂંકાઈ રહ્યા છે. તો આજે જ આપણે આજની તારીખમાં જ આપણે છે તે રેણા ઝાપટા છે તે સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહ્યા છે. જોકે વરસાદી રાઉન્ડની શરૂઆત પણ આજથી જ થઈ જશે. આજથી જ ગુજરાતના જે ભાગો છે, ઉત્તર ગુજરાત છે તેમજ દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, આમાં આજથી જ આપણે બપોર પછીથી જ વરસાદની શરૂઆત થઈ જશે અને સૌરાષ્ટ્રના પણ કોક ભાગોમાં આજથી આપણે વરસાદની છે તે એક્ટિવિટી જોવા મળશે. તો આ વરસાદનો જે મુખ્ય રાઉન્ડ છે તે આપણે કાલથી 28 અને 29 તારીખ આપણે સિસ્ટમ છે તે સ્પીડમાં આપણે અરબ સાગરમાં પસાર થઈ જશે. એટલે આ રાઉન્ડનો મુખ્ય 2 દિવસની તારીખો રહેશે, 28, 29 અને કદાચ 30 તારીખના અમુક સમય સુધી આપણે કદાચ જોવા મળી શકે છે. પણ મેન જે દિવસો છે તે કાલ અને પરમ દિવસ છે. તો આમાં ખાસ આપણે વધુ વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની શક્યતા છે. મધ્યમથી ભારે અને અમુક એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ જોવા મળશે. તો ખાસ આપણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છના પૂર્વ ભાગોમાં આપણે ખાસ હજુ પણ વરસાદની ખાધ છે. તો તે મિત્રો માટે રાહતના સમાચાર છે. બાકી સૌરાષ્ટ્રમાં હાલ વરાપની ખાસ જરૂર હતી, તો તે મિત્રો માટે થોડોક કઠિન છે તે વરસાદ છે તે લાગશે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ખાસ આપણી જરૂર નથી, કેમ કે આગળ જ વરસાદે પીસા ખેડી નાખ્યા છે. એટલે છતાં પણ આપણે આમાં પણ વરસાદની એક્ટિવિટી જરૂરથી જોવા મળશે. તો વધુ વરસાદ છે તો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આપણે જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર તો જોવા મળશે જ. હળવો મધ્યમ વરસાદ છે તે જોવા મળશે ને એકલ દોકલ વિસ્તારમાં કોક વિસ્તારમાં ભારે વરસાદ સુધી પણ જોવા મળશે. કેમ કે વરસાદની માત્રા બાબત હજી કંઈ પણ નક્કી ન કહેવાય કે અત્યારે આપણે બતાવ્યાથી અમુક ટાઈમ વધુ પર પડી જતો હોય ને ઓછો પર પડે. હાલની સ્થિતિ મુજબ આપણે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે હળવો મધ્યમ વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદ નથી, એટલે કદાચ અમુક વિસ્તાર રહી પણ જાય, પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે આ 2 દિવસ દરમિયાન. ખાસ આપણે વાત કરીએ દરિયાપટ્ટી સૌરાષ્ટ્રમાં પણ આપણે અત્યારે અંદાજ છે તે હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ છે. પણ આ ફક્ત એક અંદાજી છે. વરસાદ ખરેખર સિસ્ટમ કેવો વરસાદ આપે તે પ્રમાણે આપણે આધાર રહેશે. કેટલો વરસાદ પડે, કદાચ ઢાળના કરતાં વધુ વરસાદ પણ પડી જાય, કંઈ પણ નક્કી ન કહેવાય. જેમ કે આગલી વખતે એટલો બધો અંદાજ નહોતો તો પણ એટલો બધો વરસાદ છે તો પડી ગયો. એટલે આ એક અંદાજ હોય છે. બાકી જે જમીન ઉપર પડે ત્યારે સાચું કહેવાય. હાલ આપણે હળવો મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે સુધી વરસાદ પણ સૌરાષ્ટ્રમાં આપણે ગણતરી કરીએ. પણ જે ગુજરાતના રિજિયનના ભાગો છે તેના કરતાં સૌરાષ્ટ્રમાં આંશિક રીતે થોડું જોર ઓછું રહેશે. ત્યારબાદ 30 તારીખથી આપણે આંશિક રીતે ઘટાડો જોવા મળશે. પણ આપણે જે આગળ પર કહેલું હતું કે બંગાળની ખાડીમાં એક પછી એક બેક ટુ બેક સિસ્ટમો છે તે બનનારી છે. તો આપણે આગળ વિડીયોમાં કહેલું હતું કે આપણે 1 તારીખ બાદના સમયમાં આપણે વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે. તે શક્યતા હજુ પણ આપણે થયાવત જ છે. છતાં અત્યારે આપણે 100% નથી કહેતા કે વરસાદનો રાઉન્ડ આવશે, કેમ કે સિસ્ટમનો હજી પણ લોકેશન છે તે પરફેક્ટ નથી. મોડલ પણ અલગ અલગ બતાવે છે. તો કયા વિસ્તારમાં કેવી રીતે વરસાદ પડશે ને કેવો રાઉન્ડ પડશે તે આપણે 1 કે 2 દિવસ બાદ ફરી ક્લિયર થશે એટલે અપડેટ કરશું. તે બાબતે અત્યારે આપણે ખાસ કોઈ એવું નથી કહેતા કે ભાઈ રાઉન્ડ આવશે ને આવશે જ, પણ શક્યતાઓ છે જ. એટલે તે બાબતની સ્થિતિ પર આપણે 2 દિવસ બાદ ક્લિયર કરશું. અત્યારે આપણે આટલું જ હતું. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.